હેલો ફ્રેન્ડ્સ, ચોમાસું આવે એટલે આપણે કપડાં સુકાવવાની ખૂબ જ પ્રોબ્લેમ થાય. સતત વરસાદ ચાલુ રહે અને કપડાં આપણે બહારથી અંદર કરવા પડે અને તેમાં આપણે થાકી જઈએ. તો તેના માટે આપણે શું કરી શકાય? તો તેના માટે આપણે આ રીતના જે કપડાં રાખવાના હેંગર આવે છે ને, તે આપણે 2 લઈ લેવાના છે. તો તમારી પાસે જૂના હોય તો તમે જૂના પણ લઈ શકો અને અહીંયા પ્લાસ્ટિકના કે સ્ટીલના કોઈ પણ હેંગરનો તમે ઉપયોગ કરી શકો. ત્યાર પછી આપણે આ રીતના કોઈ પણ પ્લાસ્ટિકની કે સૂતરી કોઈ પણ જે દોરી તમારી પાસે હોય ને, તે દોરી આપણે લઈ લેવાની છે. અને આ રીતે આપણે હેંગરમાં એક સાઈડ ઉપર દોરીને બાંધી દેવાની છે. જુઓ, આ રીતે આપણે ગાંઠ લગાવી દેવાની, સરસ ખુલે નહીં ને એ રીતે કઠણ ગાંઠ લગાવવાની. અને આ જ રીતે તમે તમારી જરૂર મુજબ અથવા તો કપડાં મુજબ જેટલા પણ આપણે કપડાં હોય વધારે કે ઓછા, એ રીતે આપણે 2 કે 3 દોરી બાંધી દેવાની. જુઓ, વચ્ચે પણ બાંધી શકો અને આ રીતે સાઈડમાં પણ બાંધી શકો, તો 3 થઈ જાય. તો આ રીતે હું 2 દોરી અહીંયા બાંધું છું. એક મેં આ સાઈડે બાંધી છે અને એક બીજા છેડા ઉપર એ જ રીતે ગાંઠ લગાવીને આપણે સરસ કઠણ રીતે દોરી બાંધી દઈશું. જુઓ, તો તમે અહીંયા એક કલરની પણ લઈ શકો અને અલગ અલગ કલરની જેવી પણ તમારી પાસે હોય ને કટકા, તે પણ તમે લઈ શકો. તો આ રીતે જુઓ, હેંગરમાં મેં બંને સાઈડ દોરી બાંધી દીધી છે. હવે આ રીતે તમે વચ્ચે પણ બાંધી શકો જો તમારે વધારે પ્રમાણમાં કપડાં સુકવવા હોય તો. આ રીતે 3 દોરી થઈ જાય. એ જ રીતે આપણે બીજો એક હેંગર લીધો છે ને, તેને આપણે સામેનું જે છેડો હોય ને દોરીનો બીજો છેડો, ત્યાં આપણે બાંધી દેવાની. એ જ રીતે ગાંઠ લગાવી દેવાની. જુઓ, સાઈડ ઉપર જેમ આપણે પહેલો બાંધ્યો છે ને એ રીતે બીજો પણ આપણે બંને છેડા બાંધી લઈશું. તો ખૂબ જ સરસ મજાનું આપણે કપડાં સુકાવવા માટેનું આ રીતે સરળતાથી અને કોઈ પણ જાતની મહેનત કર્યા વગર તૈયાર થઈ જશે. જુઓ, તમે જોઈ શકો છો વિડીયોમાં. આ રીતે મેં એક છેડા ઉપર કઠણ બાંધી છે ને એ જ રીતે બંને તૈયાર થઈ ગયા છે. હવે હું તમને તેનો ઉપયોગ બતાવું છું. તો આ રીતે આપણે જુઓ, ફ્લેટમાં આ રીતે રહી અને ગેલેરીમાં આ રીતે સળિયા હોય અથવા તો જો રૂમમાં પણ આપણે જે સ્લાઇડર જાળી હોય છે ને, તેના સળિયામાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો. આ રીતે જુઓ, હેંગરને આપણે લગાવી દેવાનું સળિયામાં, તેનું જે હોય છે ને પરોવવાનું, તેને આપણે આ રીતે પરોવી દેવાનું એક સાઈડ ઉપર. અને બીજી સાઈડ ઉપર પણ મારે અહીંયા સળિયા છે, સામસામે સળિયા હોય ને, તો આપણે આ રીતે બંને હેંગરને લગાવી શકાય સામસામે. તો ખૂબ જ સરસ તમે જેટલા પણ કપડાં સુકવવા હોય એટલા તમે સૂકવી શકો. જુઓ, અને આપણને નડતર પણ ન થાય અને જ્યારે પણ કપડાં સુકાઈ જાય ત્યારે આપણે કાઢી શકાય, ખોલી શકાય અને ક્યાંય પણ રાખી શકાય. જુઓ, તો ખૂબ જ સરસ આ આઈડિયા છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને આ આઈડિયા તમને કેવો લાગ્યો છે તે કમેન્ટ દ્વારા જણાવજો. સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ બીજા આઈડિયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો તમે જોઈ શકો છો કે ઘણા બધા કપડાં તેમાં આવી જશે. ખૂબ જ સરસ આઈડિયા છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.